11 વાગે અહીંથી નીકળે 11:05 છે બરાબર એ એક રાજકોટ માટેની છે ઇન્ટરફસી તમે બોલી જાઓ આ ટ્રેન મારા અંદાજે કમ્ફર્ટેબલ નથી મેન આ ટ્રેન રહીને 100 ટિકિટ થતી 100 ટિકિટ થતી મને ખબર છે તમે સમજો છો મારું કહેવાનું એ છે કે તમારા ઉપરના કોણ છે વ્યક્તિ કોણ છે તમે એમ કહો કે અમારા હાથમાં નથી તો સિનિયર કોણ છે સિનિયર ડીસીએમ તો કહું ભાવનગર આવે ને આ તો એનો કોઈ કોન્ટેક્ટ નંબર કે એનું કઈ મેસેજ અમે કરી શકીએ કે એવું કઈક તો હશે ને આપણી પાસે ટ્વિટર તો 17 કરી લીધા ભાઈ ટ્વિટર ઉપર એવું નથી કે ટ્વિટર નથી કર્યું અમે બાકી છે તમે આ મને આપી બીજી જો તમારી એવી છે કે સાંજે 6:20 પછી એક પણ ટ્રેન હતી એની બદલે ને 7 કે 8 વાગ્યા પછી એક ટ્રેન અને હા બસ આની આ ટ્રેન એ સમય ચાલુ કરવામાં આવે બરોબર આ અમારી લાગણી ને માંગણી છે તમે ઉપર સુધી પહોંચાડો એ અમે તમારી પાસે આશા રાખીએ એ રીતે જ કરવાનું તમે મને આપો આજ રોજ અમે ગોંડલ રેલવે સ્ટેશન ખાતે કે જે નવી પોરબંદર ટ્રેન ચાલુ થઈ છે એના હિસાબે સવારની 2 લોકલ ટ્રેન જે બહુ મોડી પહોંચે છે એના હિસાબે જે રોજગાર જાતા નોકરીએ જતા અને વિદ્યાર્થીઓ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે જે કોઈ લોકો રોજગાર જતા એ લોકોના પગાર પણ કપાઈ જાય છે અને કોઈ પણ ટાઈમસર કોઈ પહોંચી નથી શકતા એનાથી તમામ અપડાઉન કરતા 2000 થી વધુ લોકોને એને હાલાકી ભોગવવી પડે છે એ અનુસંધાને આજે અમે આવેદન રીબડા ગોંડલ અને રાજકોટ બધી જગ્યાએ આપેલું છે અને અમે વહેલી તકે એવું કહેવા માંગીએ છીએ કે આનો નિવારણ અમને વહેલી તકે દેવામાં આવે નહીં તો અમારે આંદોલનના માર્ગે છેલ્લે પણ જવું પડશે અને અમારી આ રજૂઆત અત્યારે ફક્ત એટલી જ છે કે આ નવી ટ્રેન જે પોરબંદરની ચાલુ કરવામાં આવી છે એના હિસાબે અમારી ટ્રેનને 8:30 પહોંચી ગઈ હોવા છતાંય એને 40 મિનિટ સુધી રોકી રાખી અને 9:10 રવાના કરવામાં આવે છે રીબડામાં અને 2 ટ્રેનના ક્રોસિંગ ત્યાં રીબડામાં જ એક જ જગ્યાએ કરવામાં આવે છે જેના હિસાબે અમારી ટ્રેન ખૂબ જ મોડી પહોંચે છે અને અમારે રોજગારમાં અમારો જે સમય હોય છે એ સમયમાં અમે સમયસર પહોંચી શકતા નથી કાર્યક્ષેત્ર ઉપર એટલે અમારી રજૂઆત ફક્ત એટલી જ છે કે આ ટ્રેનને 20 મિનિટ કે 30 મિનિટ જેટલી મોડી કરવામાં આવે પોરબંદરની નવી જે ટ્રેન ચાલુ થઈ છે એને જેના લીધે અમે એને ભક્તિનગર ક્રોસિંગ કરી દઈએ ને તોય અમે સમયસર પહોંચી શકીએ સમયસર ટ્રેન નહીં અમારી ટ્રેન મોડી આવે છે અમારી ટ્રેન તો સમયસર પહોંચી જ જાય છે એ ટ્રેન મોડી આવે છે ડબલ ક્રોસિંગ કરવામાં આવે છે પેલા એક લોકલ ને પાસ કરવામાં આવે પછી ઓલી ટ્રેન ભક્તિનગર થી નીકળી ન હોય નીકળે અમે ઉભા પહોંચી ગયા હોય ત્યાર પછી ટ્રેન નું ક્રોસિંગ કરવામાં આવે